હું ને રાજવીર ગામમાં નીકળી ગયા છે ને આજે અનએક્સપેક્ટેડ છે ને મેચિંગ થઈ ગયું. ધોળીભાઈ આપણે અહીંયા ઢોલકા વગાડે છે. એમાં હમણાં વૈસે સિરિયસલી ગાય ભાઈ દાદા ના મેં કેદી સવારના પોરમાં કાલ કે પમદી ગુડું ના પડી છે ને હું જોડવાની. હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને બપોરના વાગ્યા છે અત્યારે 1:30 જેવું અને આપણે ફિલહાલ જવું છે અત્યારે એક્ટિવાને લઈને છે ને ગામમાં આટો મારવા માટે, કેમ કે આજે હું બહુ લેટ ઉઠ્યો હતો. એનું કારણ હોય થોડું ઘણું સાંજે બહુ મોડા સૂતા હોય એટલે, પછી બીજું કે દવા ચાલુ છે, દુખતું હોય પેટમાં, ક્યારેક ક્યારેક તો એવું થાય નીંદર ન આવે, ઊભો ન થઈ શકું, પડ્યું રહેવું પડે, આમને એવો દુખાવવું પડે. અને કાંઈ નહીં, હવે થઈ જશે બધું ઇસ્યુ છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો સારું છે. હવે અત્યારે આટો મારવા જવું છે ગામમાં, થોડું ઘણું કામકાજ છે, ઓફિસે જવાનું છે. પહેલાં તો આપણે ઓફિસે થોડું ઘણું કામકાજ છે એ પતાવવાનું છે, બધું પતાવી નાખીએ. ઘરે આવી ગયા આપણે અને પપ્પાને છે ને આંખ પાસે ગુમડું છું છે, એ બધા આરામ કરે છે. આગળ રાખો ફોન, આમ જો લોહી પણ નીકળેલા છે સાઈડમાં, આમ જો આંખ પાસે છું, કાંઈ નહીં ન્યા થવાની જગ્યા મળી, હાથ બાસમાં ન છું. મને ત્યાં અહીંયા છું તું ઉપરની બાજુ, પણ તમારા ભાઈએ કાંઈ ન કર્યું, ફોડી નાખ્યું છું નહીં ભેગું, એટલે કાંઈ વાંધો ન આવ્યો. હું કોઈ આમ ખબર ન કરું, એક ધારી એમ પંપળે ન રાખું, એક ધારું આમ જોઈએ રાખવાનું, આમ તેમ સીધું ફોડી નાખવાનું જો જાય. અત્યારે ચા બનાવવાનું કામ મળ્યું છે, કેમ કે પપ્પા કે તું ચા બનાવી કે કડક ચા બની ગઈ છે મસ્તની. આમ જો સારું નથી ને તોય ગુલાબના ડાળખા ને એવું બધું હારે રાખે. એ બા હાલો સા ભાઈ મને તો હુવા દે. એ સા તું 12 વાગે 11-12 વાગે ઉઠ. તાર બાપો હું 4 વાગે ગાંઠિયા જલેબી 4 વાગે ઉઠી જાવ, 7 વાગ્યામાં કામ પતાવીને પાછો હોઈ જાવ ઇન્સ્ટન્ટ. તાર બાપો ગાંઠિયા જલેબી ખાઈને હોઈ ગયો તો ઈ ઉઠો 12:30. તાર મારી આંખ ઉઠાડ્યો. વાયગા છે લિટરલી અત્યારે સાંજના 6:30. અહીં બધા સભા હાજરે છે. અત્યારે પેલા સિંગ ખવાઈ ગઈ છે, અહીંયા પોતરા બોતરા બધા બહાર નખાઈ ગયા છે અને આપણે ગામમાં જઈએ છીએ ડોક્યુમેન્ટ ની ઝેરોક્સ કરાવવા માટે. હમણાંથી એવું બધું કામકાજ વધી ગયું છે બેંક નું. તો કે અત્યારે ફાઇલ વિખેસ તું ગોઈ છો હું ઝેરોક્સ તો કરાવતો હું હોય તો કેમ કરાવી. ઇઝ યોર વિશ, ઇઝ યોર વિશ. હું ગુડુ ઓકે બાય. એ ગામમાં જાવ છો એમ? અત્યારમાં બ્લોગ એન્ડ નથી કર્યો. આપણે જઈએ છીએ ગામમાં, મમ્મી ને પપ્પા ની જાય દવાખાને. હે દવા લેવા મમ્મી? માથાની દવાઓ લીધે રાખે. આપણને માથું દુખે બહુ ન દુખે, ટેન્શન ન લઈને ગયા. તું હું બારી આવી ડેકી કોલ હાલ ડેકીમાં નાખશે બધું, ખુલી ગઈ. દેખીમ જો નકરી બેંકની વસ્તુ હોય. અમેરિકામાં દેખાડો તો હાથમાં તો એક પાસબુક, એટીએમ કાર્ડ, આ બીજી પાસબુક, આ કાગળિયા ઊંચા, આ બેનનું આપણું નહીં. સારું હાલો બા હું જાઉં. જય માતા. અત્યારે હું ને રાજવીર ગામમાં નીકળી ગયા છે ને આજે અનએક્સપેક્ટેડ છે ને મેચિંગ થઈ ગયું મારે રાજવીર ને બે કાળું ગયું. દુનિયામાં આવવું પડે ને માણા ભૂલી જાય. માર્કેટમાં ક્યારેક આવવું પડે, નહીં તો દુનિયાને એમ થઈ જાય આનું પૂરું થઈ ગયું, પણ હજી તો શરૂઆત છે. હા થોડું ઘણું કામકાજ હોય, બાકી હું આયર્યા હોય. આગળ મોરો થઈ જાય, આગળ જાણજો. કુંડલામાં નાવલી નદીનું કામ અડધે પોકી ગયું છે, રિવરફ્રન્ટ નું. આ બાજુ આવ્યા હતા અને શાહ આવી ગઈ છે. ક્લાસીસેથી આવી ગયા છીએ આપણે સીધા મહાદેવના મંદિરે, રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવના મંદિરે, કેમ કે અહીંયા આરતી છે. અને ધોળીભાઈ આપણે અહીંયા ઢોલકા વગાડે છે રોય છે, એટલે અહીંયા લાવો લેવા આવ્યા છીએ. આરતીના દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ. આરતી પૂરી થઈ ગઈ છે, હવે ઘરે નીકળવું ને. હવે વિસ્કીભાઈ ગલે લીધે સોડા પીવડાવે. વિસ્કીભાઈ સોડા પીવડાવે. ઊંચી વાત અલા નબળી વાત નહીં કરવાની, ઊંચી જ કરવાની. તો હું બદામ શેક પાછો એમાં મેં ક્યાં ના પાડી. તું તો તૈયાર જ છો મફત નું બલૂન ઉડાડવા હાટું. ઘરે જ નીકળવાનું. ઘરે આવી ગયા છીએ આપણે, મેઇન કામ ભૂલી ગયા. ઝેરોક્સ કરાવવા મોકલો, ઝેરોક્સ જ નથી કરાવી. આરતી બારતી મને ક્લાસીસમાં જઈને આપણે કીધા ઝેરોક્સ. સહી માતી ઢોકળા બનાવ્યા, વઘારી નાખ ને મમ્મી. ચા બનાવી નાખજો. અરે
શાક અત્યારે વધે ને છાશ પી લે રે ચા નથી પી જાય લીંબુ વચ્ચે જા તે માથે હું નાખ્યું એડો બીડા ખેલ કરે નાઈટ નવા રોજ ને રોજ એમાં હમણાં વૈસે સિરિયસલી ગાઈસ બાંધ્યા હતા ને મેં કહું તમને ઓલા ઉમરે થી મેં એને ઢેવડી અહીંયા લગી એને અહીંથી ઢેવડો અહીંયા લગી મને મમ્મી તું નહોતી ઘરે બાન દાદા ને ઈ બધા હતા રેડી કેદી સવારના પોરમાં કાલ કે પમદી ગુડું ના પડી છે ને હું ઢોળવાની અરે એમને એમ કાટલો પકડીને તોય નહીં આલો વજન આવે કેદી કાલ કે પમદી ઓલેજી ના આલો 4 દી પહેલા મંગળવાર હતો મારે વજન ન ઉપાડતો એમ કહું છું એ હો દવા તો 2-3 દી રહીને પૂરું થઈ જાય ગાંઠ હજી જરીક છે ઓગળી નથી તો લઈ આવજે કેજે હવે ના પડી દવા લેવાની આ તો ઉગડી જાય તો વજન ન ઉપાડ થઈ જશે ભાઈ હવે રામાની કૃપા જમવાનું બની ગયું છે અને હવે જમવા બેસી ગયા છીએ આપણે ઓળાનું શાક છે એટલે કે રીંગણાનો ઓળો રીંગણા બટાકાનું શાક ભાખરી ઢોકળા અને આરે છાસ આ બધાએ જમી લીધું ને બધા આરામ ઉપર વયા ગયા મારે એક ને બાકી કેમ કે મારે કામ આવી ગયું હતું ને હું ગામમાં ગયો હતો જમી કારવી લીધું આપણે અને હવે જવું છે મારે ને પપ્પાને અલ્ટિકા લેવા માટે કેમ કે પપ્પાને કાલ બહાર ગામ જવાનું છે અલ્ટિકા લઈને પડી છે નીલા બાપુની ન્યા તો ન્યા પેલા અલ્ટિકા લેવા જવાનું છે ને અલ્ટિકા લઈને પછી ઘરે વહી આવી પછી બીજું આગળનું વિચારીએ આમ ધંધી નો કરો ટીવી ન જોવું વાસણ ધોવા મળો હોય ને આ બેન ને કઈ કેવા જેવું જ નથી બેન કાટલો પકડી લે તરત કાટલો ચાલીને મોરે મોરો વહી આવે મમ્મી તાર થોડી આ ઉતાવળ છે પપ્પાને હે હું બોલી તો છોકરા નમતી દીધી મમ્મી બસ જો સભ્યતામાં છોકરા નમતી દીધું લે અને મારવી દો નો બરાબર હે માતાજી સાતા તો અમે છે ને 2 વ્હીલ લઈને તાર રાજવીર આવ્યો 4 વ્હીલ લઈને 4 વ્હીલ લઈને 4 વ્હીલ લેવા જાય છે સુગંધ છે નહીં આવે સામા આવી હરી રાજવીર ભાડેથી આલી આવે સામે થેલા બેલા બધું છે તો ભાડેથી એલી હવે સેલ્ફ માં દીધી હતી ગાઈસ ચાલે રાખે એક આખી બાડી થઈ ગઈ છે. અમારું આવું જોઈએ ગાડી ક્યારે હાથમાં આવે ને ક્યારે સેલ્ફ માં હોય નક્કી ના હોય ફાઇનલી પોગી ગયા છીએ અલ્ટિકાને લેવા માટે હા એવું તો અમારું બધું ધૂળ ભરી દોરાવી દો પેલા તો આને અલ્ટિકા પપ્પા લઈને આવે છે ને અમે બેગ જઈએ છીએ ઘરે અહીંથી જમી કારવીન અલ્ટિકા લઈને ઘરે વહી આવ્યા પાછા આપણે મમ્મી બાઈએ કીધું જવાબ દીધો કે પેલા હું ક્લાસીસ માં જાઉં મમ્મી જય માતાજી બે માતાજી બે ગાડી અહીંયા લાઈન માં પડી ઓલી બાજુ અલ્ટિકા અહીંયા હોન્ડા સિટી અત્યારે એક્ટિવા લઈને જાય છે ટાવેરા ટાવેર આમ પડી તો ઓલી પણ ઠેઠ એ ફોન મેક ની ચાર્જિંગ નથી હું ચાલુ જ મેં ચડાવ્યું પાવર બેક પાછી જ આવીને કોઈને શીખવાનું છે અમે બધા બેઠા છે અંદરની બાજુ આપણે શીખવા આવી ગયા ઘરે પગી ગયા ને પાર્કિંગ જો મારું દરેક જગ્યા રાખી છે ખાલી હવે વાહે લઈ લઈ આ ભાઈ નીકળશે આપણે એક્ટિવાને અંદર મૂકી દે સારું હાલો ચાવી અંદર પડી ટીવી પાસે હટાવો 4 વ્હીલની ચાવી અંદર પડી લેવા આવી દો ઘરે આવી ગયા છીએ ગાઈઝ આપણે અને અત્યારે ફિલહાલ છે ને અલ્ટિકા અહીંયા પડી હતી આગળ ને આગળ તો મેં કીધું વાહે લઈ લઉં ને ઘર પાસે ખોટી કોકના ઘર પાસે પડી રહે એની કરતા મેં કીધું વાહે લઈ લઉં અને હવે આ વ્લોગને આયન કરી દીધો કે હારા માયલું રહે ને તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું કે નવા વ્લોગમાં ત્યાં તમને બધાને બાય બાય